અમદાવાદના ગોતા રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક. આંદોલન પાર્ટ 2 ને લઈ મળેલી બેઠકમાં ખત્રી, કાઠી, કારડિયા, નોડાદા રાજપૂત આગેવાનો રહ્યા હાજર. માલધારી સમાજના અગ્રણીઓએ પણ બેઠકમાં આપી હાજરી. ક્ષત્રિય આંદોલનને લઈને રાજકોટમાં હર્ષ સંઘવીની હાજરીમાં મળી બેઠક. સંગઠન મહામંત્રી રત્નાકર અને બીજેપીના ક્ષત્રિય નેતાઓ રહ્યા હાજર. કેસરી દેવસિંહ સહિતના અગ્રણીઓએ પણ આપી હાજરી. ક્ષત્રિય સમાજે ઘડી વિરોધની રણનીતિ. અમદાવાદમાં અન્ય સમાજના અગ્રણીઓ સાથે સંકલન સમિતિએ કરી બેઠક. તમામ 26 બેઠકો પર ભાજપ વિરુદ્ધ મતદાન કરવા આહવાન. રૂપાલા વિવાદમાં હવે ક્ષત્રિયોનું ઓપરેશન ભાજપ. રાજપૂત ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાન કરણસિંહ ચાવડાએ કહ્યું, તમામ સમાજોને સાથે રાખી અસ્મિતા યુદ્ધને આગળ ધપાવીશું. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો. સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ. ચૂંટણી અધિકારીએ ફોર્મ રાખ્યું અમાન્ય. નિલેશ કુંભાણીના ટેકેદારો હાજર ન થતા ફોર્મ રદ કરાયું. ડમી ઉમેદવાર સુરેશ પડશાળનું ફોર્મ પણ અમાન્ય. શક્તિસિંહ ગોહિલે ભાજપ પર લગાવ્યા આરોપ. કહ્યું, ભાજપના ઇશારે આખું ખેલ થયું. સુરતમાં ભાજપને હારી જવાનો ડર હતો. સુરતમાં ફોર્મ ભર્યું ત્યારથી જ ભાજપને ફાળ પડી હતી. નિલેશ કુંભાણીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર. કહ્યું, મારા ટેકેદારોને ધાક ધમકી આપી છે એટલે એ લોકો સંપર્ક વિહોણા થયા છે. પૈસા લેવાના આક્ષેપને નિલેશ કુંભાણીએ પાયા વિહોણા ગણાવ્યા. નિલેશ કુંભાણીએ કહ્યું, મને ભાજપમાં જોડાવાની ઓફર થઈ હતી. વચોટિયા લોકો દ્વારા ઓફર કરાઈ હોવાનો કર્યો દાવો. કહ્યું, ભાજપમાં આજે પણ નહીં જાઉં અને કાલે પણ નહીં જાઉં. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા કોંગ્રેસ લડશે લીગલ લડાઈ. ચૂંટણી અધિકારીના નિર્ણય બાદ પ્રદેશ નેતૃત્વ દિલ્હી હાઈકમાન્ડના નિર્દેશની જોઈ રહ્યું છે રાહ. દિલ્હી હાઈકમાન્ડથી નિર્દેશ મળ્યા બાદ પ્રદેશ નેતૃત્વ કરશે લીગલ કાર્યવાહી. અમરેલીમાં કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મરનું ફોર્મ માન્ય. ભાજપે જેની ઠુમ્મરના ફોર્મમાં વાંધો ઉઠાવતા ચૂંટણી અધિકારીઓએ સાંભળ્યો ઉમેદવારોનો પક્ષ. બંને પક્ષોની દલીલ સાંભળીને ચૂંટણી અધિકારીએ જેની ઠુમ્મરનું ફોર્મ માન્ય રાખ્યું. અમરેલીમાં જેની ઠુમ્મરનું ઉમેદવારી પત્ર માન્ય રહેતા કોંગ્રેસની રાહત. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સત્યમેવ જયતેના નારા લગાવ્યા. કોંગ્રેસે બંધારણ અને કાયદાની જીત ગણાવી. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાને ચૂંટણી લડવાની મળી લીલી ઝંડી. રાજકીય ડ્રામા બાદ ઉમેશ મકવાણાનું ફોર્મ કરાયું મંજૂર. ભાવનગરમાં આપ ઉમેદવારના એફિડેવિટમાં વિસંગતતાના કારણે ભાજપે કરી હતી વાંધા અરજી. નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસ અને ગઠબંધનના પક્ષ વચ્ચે વિવાદ. ગઠબંધન છતાં ઉમેદવારી ફોર્મ નોંધાતા વિરોધ કરાયો. કોંગ્રેસના નૈસદ દેસાઈએ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના ઉમેદવારનું ફોર્મ રદ કરવા કરી માંગ. મહેસાણાના વિસનગરમાં ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહલગ્નમાં રાજકારણનો અખાડો. એક જ મંચ પર જોવા મળ્યા ભાજપ કોંગ્રેસના ઉમેદવારો. પૂર્વ એમએલએ ભરતજી ઠાકોરે કોંગ્રેસના રામજી ઠાકોરને સમર્થન આપવા કર્યું આહવાન. મહેસાણામાં કોંગ્રેસ બાદ ભાજપના ઉમેદવાર પર પહોંચ્યા ભુવાજીના શરણે. હરિભાઈ પટેલ શ્રીપાલ સોસાયટીમાં યોજાયેલી ચામુંડા માતાજીની રમેલમાં પહોંચ્યા હતા. અહીં તેમણે ભુવાજી પર કર્યો ફૂલોનો વરસાદ. ગીર સોમનાથમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન. પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાના હસ્તે કરાયું લોકાર્પણ. 5 લાખની લીડથી જીતવાનો રાજેશ ચુડાસમાએ કર્યો દાવો. વાપીમાં ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ભાજપના ઉમેદવાર ધવલ પટેલના પ્રચાર માટે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂક્યું. કનુભાઈએ જંગી લીડ સાથે ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. મનસુખ માંડવિયાએ ગામડાઓમાં કર્યો પ્રચંડ પ્રચાર. મનસુખ માંડવિયાના ધર્મપત્ની પણ પ્રચારમાં જોડાયા. ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિકોએ માંડવિયાના કર્યા સામૈયા. ગુજરાતની 26માંથી 26 બેઠક પર જંગી લીડ સાથે જીતવાનો માંડવિયાએ કર્યો દાવો. પાટીદારોના ગઢ ગણાતા બાલીસણામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સભા સંબોધી પાટીદારોને રીઝવ્યા. ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીના પ્રચાર માટે યોજાઈ હતી જનસભા. મંત્રી બળવંતસિંહ રાજપૂત, રજની પટેલ, ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત પદાધિકારીઓ અને કાર્યકરો રહ્યા ઉપસ્થિત. દાહોદમાં કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબેન તાવિયાડનો ડોર ટુ ડોર પ્રચાર. લીમખેડા હાટમાં જનસંપર્ક યોજીને ઢોલ નગારા સાથે પ્રચાર કરતા જોવા મળ્યા પ્રભાબેન. મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આપના કાર્યકરો રહ્યા હાજર. આણંદ લોકસભા અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવારોનો પ્રચંડ પ્રચાર. ગ્રામીણ વિસ્તારોમાં સંયુક્ત પ્રચાર માટે મેદાને ઉતર્યા ભાજપના બંને ઉમેદવાર. જંગી લીડ સાથે ભાજપને જીતાડવા કર્યું આહવાન. માંગરોળના દરિયામાં મતદાન જાગૃતિનો કાર્યક્રમ. મુખ્ય ચૂંટણી અધિકારીએ મતદરિયા આપ્યો મતદાન જાગૃતિનો સંદેશ. માછીમારોને મતદાન કરવાની અપીલ સાથે લેવડાવ્યો સંકલ્પ. ખારવા સમાજના 500 લોકો રહ્યા ઉપસ્થિત.
બોટાદમાં કોળી સમાજનો સંવાદ કાર્યક્રમ ભાજપ ઉમેદવાર નીમુબેન બાંભણિયા માટે કુંવરજી બાવળિયાએ કર્યો પ્રચાર. નીમુબેનને જંગી લીડ સાથે જીતાડવા બાવળિયાએ કરી અપીલ. બોટાદમાં ગઢડા ગોપીનાથજી દેવ મંદિરની ચૂંટણીનું મતદાન પૂર્ણ. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું. અંદાજે 50% જેટલું થયું મતદાન. આવતીકાલે સવારે 8 કલાકે થશે મતગણતરી. રાજસ્થાનના ભીનમાલ જાલોરમાં પીએમ મોદી કર્યો પ્રચાર. ભાજપ ઉમેદવાર લુંબારામ ચૌધરીના સમર્થનમાં કર્યો પ્રચાર. પૂર્વ સીએમ અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત અને લુંબારામ ચૌધરી વચ્ચે જંગ. આસામના સિલચરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યોજ્યો રોડ શો. હૈયે હૈયું દળાય તેટલી જનમેદની ઉમટી. અમિત શાહે લોકોનું અભિવાદન ઝીલ્યું. મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા સહિત ભાજપ નેતાઓ અને કાર્યકરો રોડ શોમાં હાજર. અમિત શાહે લોકો પર પુષ્પવર્ષા કરી. ભાજપના ખેસ અને ધ્વજ સાથે કાર્યકરો અને સમર્થકો ઉમટ્યા. અબકી બાર મોદી સરકાર અને 400 પારના ગીત વાગ્યા. રોડ શોમાં લોકો ઝૂમતા દેખાયા. લોકોએ ભાજપ જિંદાબાદના લગાવ્યા નારા. મધ્યપ્રદેશના છતરપુરમાં મુખ્યમંત્રી મોહન યાદવે યોજ્યો રોડ શો. ભાજપ કાર્યકરો અને નેતાઓ રહ્યા હાજર. મોહન યાદવે પુષ્પવર્ષા કરી લોકોનું અભિવાદન ઝીલ્યું. ભાજપ તરફી મતદાન કરવા કર્યું આહવાન. બિહારના કટિહારમાં અમિત શાહે કર્યો પ્રચાર. મોદી સરકારે 370 હટાવી નક્સલવાદ અને આતંકવાદનો સફાયો કર્યો. મોદી સરકારને સુરક્ષાની સરકાર ગણાવી. શાહે કહ્યું, ઇન્ડી ગઠબંધન બિહારને ફરીથી ગરીબીમાં લઈ જવા માંગે છે. મહારાષ્ટ્રના બુલઢાણામાં ભાજપની પ્રચાર રેલી. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જનસભાને સંબોધન કર્યું. ભાજપના પક્ષમાં મતદાન કરવા આહવાન કર્યું. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ભાજપનો પ્રચાર. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જાહેર સભા સંબોધી. બંગાળી ભાષામાં સંબોધનની શરૂઆત કરી. ટીએમસી પર પ્રહાર કર્યા. સંદેશ ખાલીની ઘટનાને પણ વખોડી. છત્તીસગઢના રાજાનાંદ ગાંવમાં ભાજપની પ્રચાર રેલી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેર સભા સંબોધી. આદિત્યનાથે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. પીએમ મોદી કરેલા કામોને ગણાવ્યા. આસામના મુખ્યમંત્રી સિલચરમાં એક કેફેમાં ભોજન લેતા જોવા મળ્યા. હિમંતા બિસ્વા શર્મા રોડ શો દરમિયાન એક કેફેમાં રોકાયા. મુખ્યમંત્રીએ કાર્યકરો સાથે ભોજન કર્યું. ઉત્તર પ્રદેશના અમેઠીમાં સ્મૃતિ ઈરાનીએ કર્યો પ્રચાર. ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ અમેઠી વિકાસ બ્લોકના રણવીરનગર ગામમાં જાહેર સભામાં હાજરી આપી. મથુરા લોકસભાની ભાજપ ઉમેદવાર હેમા માલિનીએ વધુમાં વધુ મતદાન કરવા આહવાન કર્યું. કહ્યું, અમિત શાહની રેલીમાં ઉમટેલી ભીડે મોદીજીની જીતની સાબિતી આપી. જંગી લીડથી જીતાડી જીતનું જશ્ન બમણું કરવા અપીલ કરી. મધ્યપ્રદેશના શિવપુરી ગુનામાં ભાજપ ઉમેદવાર જ્યોતિરાદિત્ય સિંધિયાના પરિવારના પ્રચારના અનોખા રંગ. ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર દરમિયાન જ્યોતિરાદિત્યની પત્નીએ બનાવી રોટલી. પ્રિયદર્શની રાજ ચૂલા પર રોટલી બનાવતી જોવા મળી. મધ્યપ્રદેશના સતનામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંબોધી સભા. પ્રથમ તબક્કામાં થયેલા મતદાનમાં ઇન્ડિયા એલાયન્સને પ્રચંડ બહુમતી મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. અમે જ્યાં પણ ગયા ત્યાં લોકોની મુખ્ય સમસ્યા મોંઘવારી અને બેરોજગારી હતી. કેરળના કોલ્લમમાં ભાજપનો જોરશોરથી પ્રચાર. તમિલનાડુ ભાજપના અધ્યક્ષ અને કોઇમ્બતુર લોકસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર કે અન્નામલાઈએ રોડ શો યોજ્યો. ભાજપ ઉમેદવારના સમર્થનમાં કર્યો પ્રચાર. છત્તીસગઢના બિલાસપુરમાં ભાજપનો અનોખો પ્રચાર. જેસીબીઓ સાથે રેલી યોજી ભાજપે કર્યો પ્રચાર. લાઉડસ્પીકરથી ભાજપ સરકારના કાર્યો ગણાવ્યા. નરેન્દ્ર મોદીને ફરીથી પ્રધાનમંત્રી બનાવવા અપીલ કરાઈ. મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં દિવસભરની ગરમી બાદ જામ્યો વરસાદી માહોલ. ભારે પવન સાથે વરસ્યો વરસાદ. લોકોને ગરમીથી આંશિક રાહત મળી. 42 ડિગ્રી તાપમાન બાદ બદલાયો મોસમનો મિજાજ. પંજાબ અને હરિયાણામાં વરસાદની આગાહી. 21 થી 24 એપ્રિલ સુધી વરસાદ થવાની હવામાન વિભાગે કરી આગાહી. અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલયમાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી. વડોદરામાં કારેલીબાગ સોસાયટીના રહીશોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી. લાઇટ, ડ્રેનેજ, રોડ નહીં તો વોટ નહીંના પોસ્ટર લગાવી કર્યું વિરોધ પ્રદર્શન. છેલ્લા ઘણા વર્ષોથી પ્રાથમિક સુવિધા ન મળતા સ્થાનિકોમાં ભારે રોષ. ધોરાજીના અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને સહાય આપવા રજૂઆત. એમએલએ મહેન્દ્ર પાડલિયાએ સીએમને પત્ર લખી કરી રજૂઆત. 10 એપ્રિલે થયેલા ગંભીર અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકો મોતને ભેટ્યા હતા. કાલોલના સણસોલીમાં વરઘોડામાં બબાલ. ડીજે ઉપર માઇકમાં શબ્દો બોલતા થઈ હતી મારામારી. લોખંડની પાઇપથી માર મારતા 3 ઇજાગ્રસ્ત. ભિલોડાના ધબોલિયા પાસે ગમખ્વાર અકસ્માત. ડીજે આઈસર ટ્રકની અડફેટે બાઇક ચાલકનું મોત. ટ્રક ચાલક ઓવરટેક કરવા જતા સર્જાયો હતો અકસ્માત. શામળાજી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી.
વડોદરાના અકોટા બ્રિજ પર અકસ્માત સર્જનાર આરોપીની ધરપકડ. આરોપીની મંગેતર સાથે ગાડીમાં ચાલતી હતી તકરાર. આવેશમાં આવેલા આરોપીએ પૂરપાટ ઝડપે ગાડી હંકારીને બાઇકને અડફેટે લેતા એક યુવકનું નીપજ્યું હતું મોત. ભરૂચના ટંકારિયા ગામમાં લગ્ન પ્રસંગમાં ગયેલા પરિવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા. 30 લાખથી વધુ મતાની ચોરી કરી તસ્કરો ફરાર થતા મચી ચકચાર. પોલીસે સમગ્ર મામલે હાથ ધરી તપાસ. ગાંધીનગરમાં વ્યાજખોરો બન્યા બેફામ. ઓફિસરના બંગલામાં રહેતા મેહુલ ભરવાડ નામના યુવકની દાદાગીરી. ચંદન ઠાકોરના નામના યુવકને ધમકાવીને 5 લાખ રૂપિયા પડાવ્યા. રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં ધમકીનો આરોપ. સુરતમાં પોન્જી સ્કીમમાં રોકાણના નામે ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો. પત્નીની બર્થડે ઉજવવા આવેલા મહાઠગબાજ પ્રદીપ મુન્ના શુક્લને પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો. 46 લોકો સાથે 3.74 કરોડની આચરી હતી છેતરપિંડી. શ્રીનગરના ગુંદિયાવડા ગામની સીમમાં માનવ કંકાલ મળતા મચી ચકચાર. સ્થળ પરથી લેડીઝ ચપ્પલ ગળામાં પહેરવાનું માદળિયું પણ મળી આવ્યા. ઘટનાની જાણ થતાં પોલીસે કંકાલને પીએમ માટે ખસેડી હાથ ધરી તપાસ. વડોદરામાં પેટ્રોલના ટેન્કરમાં થતી દારૂની હેરાફેરી ઝડપાઈ. વડોદરા એલસીબી આગળ બુટલેગરોની તરકીબ ફેલ થઈ. મંજુસર પાસેથી પોલીસે દારૂના જથ્થા સાથેનું ટેન્કર કર્યું જપ્ત. 45 લાખના મુદ્દામાં સાથે ટ્રક ડ્રાઈવરની ધરપકડ. માધવપુરથી ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂકમણીનો રથ પહોંચ્યો દ્વારકા. કૃષ્ણ અને માતા રૂકમણીના વિવાહનો સત્કાર સમારંભ યોજાયો. નવવધુ રૂકમણીને લઈને દ્વારકા પહોંચેલા ભગવાન શ્રી કૃષ્ણના સમયા કરાયા. ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂકમણીના આગમનથી દ્વારકાવાસીઓમાં ઉત્સાહનો માહોલ. ઢોલ નગારા સાથે લોકો મન ભરીને ગરબે ઝૂમ્યા. કૃષ્ણ અને માતા રૂકમણીના વિવાહના સત્કાર સમારંભમાં મોટી સંખ્યામાં ઉમટી જનમેદની. બહુચરાજી ભોજનાલયને ગુડ ફૂડથી સન્માનિત કરાયું. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આપ્યું પ્રમાણપત્ર. વર્ષે 5 લાખથી વધુ શ્રદ્ધાળુ બહુચર ભોજનાલયમાં લે છે પ્રસાદનો લાભ. મહેસાણાના મેડા આદરજ ગામમાં યોજાયેલ સમૂહલગ્નમાં થયા હિન્દુ મુસ્લિમની એકતાના દર્શન. કુલ 28 દીકરીઓના સમૂહલગ્નમાં 3 મુસ્લિમ દીકરીઓના નિકાહ પણ કરાવાયા. પાટીદાર અગ્રણીઓએ કર્યું હતું સમૂહલગ્નનું આયોજન. 2 દિવસ બાદ ચૈત્રી પૂનમને લઈને અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર. 52 ગજની ધજા સાથે યાત્રાળુઓનું સંઘ પહોંચ્યો અંબાજી. આ સંઘ દર વર્ષે 13ના દિવસે શક્તિપીઠ અંબાજીમાં ચડાવે છે ધજા. અંબાજી મંદિરમાં ધજા પતાકાઓ સાથે યાત્રાળુઓનો જમાવડો. મંદિરના ચાચર ચોકમાં ઢોલના તાલે શ્રદ્ધાળુઓ ગરબે ઝૂમ્યા. અંબે મારા નાદ સાથે ગુંજી ઉઠ્યું મંદિર પરિસર. અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે 35 મુમુક્ષ લેશે દીક્ષા. 11 વર્ષના બાળકથી લઈને 56 વર્ષના પ્રૌઢ કરશે સંસારનો ત્યાગ. 5 પરિવારના સભ્યો લેશે સામૂહિક દીક્ષા. દીક્ષા પહેલા ધામધૂમથી નીકળ્યો વર્ષિદાનનો વરઘોડો. ઘોડાગાડી, હાથી, ઢોલ નગારા સાથે સર્કસ જેવા કરતબો વરઘોડામાં જોવા મળ્યા. વરઘોડામાં દીક્ષાર્થીઓએ લોકો પર કર્યો રૂપિયાનો વરસાદ. જામનગરમાં મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ભવ્ય ઉજવણી. શ્વેતાંબર મૂર્તિપૂજક, દેરાવાસી, સ્થાનકવાસી સહિતના સંઘોએ યોજી ભવ્ય રથયાત્રા. મહાવીર ભગવાનના 2662મો જન્મદિવસ ધામધૂમથી ઉજવાયો. અમદાવાદમાં મહાવીર જયંતીની ઠેર ઠેર ઉજવણી. હાટકેશ્વરની રબારી કોલોની સુધી ભવ્ય રેલી યોજાઈ. અહિંસા યાત્રા નામે નીકળેલી રેલીમાં 4000થી વધારે લોકો જોડાયા. બહુચરાજીમાં ત્રિદિવસીય ચૈત્રી ઉત્સવનો શુભારંભ. 15 લાખથી વધુ માઈ ભક્તો કરશે બહુચરાજીના દર્શન. મહેસાણા જિલ્લા કલેક્ટરે પૂજા અર્ચના કરીને ચૈત્રી ઉત્સવ ખુલ્લો મૂક્યો. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં સરયુ ઘાટ પર આરતીમાં ઉમટ્યા ભક્તો. દેશ વિદેશના ભક્તોએ લીધો આરતીનો લહાવો. દીપ પ્રજ્વલિત કરી ભક્તોએ કર્યા આરતીના દર્શન. ગરમી વધતા હરિદ્વારમાં જોવા મળી લોકોની ભીડ. ઉનાળુ વેકેશનને લઈને લોકો હરિદ્વારમાં હરકી પૌડી અને અનેક જગ્યાની લઈ રહ્યા છે મુલાકાત. લોકોની ભીડ વધતા સ્થાનિક વેપારીઓમાં ખુશીનો માહોલ. જમ્મુ કાશ્મીરના બારામુલામાં ઇમરાન હાશમી પહોંચ્યા શૂટિંગ માટે. બારામુલા કાશ્મીરમાં ફિલ્મ ગ્રાઉન્ડ ઝીરો માટે કરી રહ્યા છે શૂટિંગ. ફિલ્મ કાસ્ટ સાથે જોવા મળ્યા અભિનેતા. રાંચીના ધ્રુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હનુમાનજીની પ્રતિમાને પહોંચાડ્યું નુકસાન. ઘટનાને અંજામ આપનાર યુવક પોલીસ સકંજામાં. પ્રતિમાના હાથ અને પગને પહોંચાડ્યું નુકસાન. ઉત્તર પ્રદેશના અમરોહાનો ઢોલક ઉદ્યોગ ધમધમ્યો. અમરોહામાં રેલીને સંબોધિત કરવા આવેલા પ્રધાનમંત્રીને આપવામાં આવ્યો હતો ઢોલક. પ્રધાનમંત્રીએ અમરોહાના ઢોલકના વખાણ કરતા ઉદ્યોગમાં આવી તેજી. ઝારખંડમાં ધારણિયા ગામમાં ભર ઉનાળે લોકોના પાણી માટે વલખા. ગ્રામજનો દૂર દૂર સુધી પાણી ભરવા જવા મજબૂર. અનેકવાર રજૂઆત કરવા છતાં ગ્રામજનોની સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં. અમેરિકાએ ઇઝરાયલ સામે કરી લાલ આંખ. અમેરિકાએ કડક પગલું લેતા બેન્જામિન નેતન્યાહુ થયા ગુસ્સે. અમેરિકાએ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસના એક યુનિટ પર પ્રતિબંધની કરી જાહેરાત.
ગઢવામાં તિલક સમારોહમાં બે યુવકો હવામાં બંદૂક લહેરાવી ડાન્સ કરતા જોવા મળ્યા. વિડીયો વાયરલ થતા પોલીસે બંને યુવકની કરી ધરપકડ. યુવકો પાસેથી દેશી કટ્ટા અને કારતૂસ જપ્ત. જમ્મુ કાશ્મીરના પૂંછમાં બે ચાઇનીઝ ગ્રેનેડ અને એક પાકિસ્તાની પિસ્તોલ મળી. OGW પાસે તપાસ કરતા મળી ગ્રેનેડ અને પિસ્તોલ. લાકડા અને ઘાસચારા વચ્ચે છુપાઈને રખાયેલી ગ્રેનેડ અને પિસ્તોલ જપ્ત.